જય દ્વારકાધીશ, રામ રામ જુવાનને સ્વાગત છે ભાઈ તમારો આપણા નવા લોકની માલિકા. કેમ છો બધા? એપ કે બધા મજામાં છે ને ભાઈ? મોજમાં છે. આપણા લોક જોતા મોજમાં છે. તો મિત્રો અત્યારે આપણે નવો લોક ચાલુ કર્યો હોય ભાઈ સોસાયટીની અંદર હતી ને. એક લોક હમણાં આપણે એન્ડ કરી નાખ્યો, બીજો લોક ભાઈ ચાલુ કરી દીધો છે. તો અમદાવાદ ભાઈ ફાઇનલી આપણે પહોંચી ગયા ને અમદાવાદ આપણે આવ્યા છીએ ભાઈ પહેલી વખત. અને અમદાવાદનું ભાઈ કાંઈ આપણે અનુભવ છે નહીં એટલો. 2 દિવસ આપણે અહીંયા જવાનું હોય, કાલ સવાર સુધી પછી આપણે અહીંયા છીએ. વાગોમાં અત્યારે ભાઈ 3:45 થઈ ગયા, 3:45 સાઈડ ભાઈ આપણે અમદાવાદ પહોંચ્યા છીએ ને ભાઈ સવારના વહેલા આપણે 6 વાગ્યાના નીકળ્યા હતા. જોઈ લો 4:45 થયા અને સવારે 4 વાગ્યાના ઉઠી નીકળ્યા છીએ, 6 વાગ્યાના બસમાં બેઠા છીએ. અત્યાર સુધી બસમાં અત્યારે થોડુંક રિલેક્સ ફીલ કરીએ છીએ કે હજી અમારે પાણી હોતું હોય, કારણ કે અંદર જેટલું પાણી હતું એ તમારા ભાઈ જેવા બધા થઈને માવાના કોગરા કરવામાં ઉડાડ નાખ્યું. હવે એને ફટાફટ આપણે પાણી હોતી. અને હવે ભાઈ આપણે છે ને મેન સોસાયટીનું હમણાં લોકેશન છે ને ત્યાં જવાનું, કારણ કે આપણે ભાઈ આપણે જઈએ આપણા ગામનું રામમંડળ લઈ અને હમણાં ટૂંક સમય ભાઈ સામૈયાને બધું એવું છે એ આપણે કન્ટિન્યુ કરશું. અને સાંજનું આપણે લાઈવ મૂકવાનું એ ભૂલતા નહીં જોવાનું. અને બીજી વાત એ કે આપણે સુખાભાઈ ડાંગર એના મોબાઈલ નંબર જેસ તમને નીચે આપી દે. તમારે ક્યાં રામા મંદિર અમારું તો એનો કોન્ટેક કરજો અને લાઈવ તમે જોઈ લેજો રામા મંદિર કેવું છે કેવું નહીં. રામા મંદિર ભાઈ સોલિડ વર્ષોથી આ રામા મંદિર આવેલું આવે છે, ફૂલ જમાવટ. ચોથી વખત ભાઈ આપણે અમદાવાદની અંદર આવ્યા છીએ રામમંડળ રમવા. ચોથી વખત ક્યારે બોલાવી છે ત્યારે મોજ આવી ગઈ. જય ઇલેક્ટ્રોનિક રામમંડળ છે. તો સારું વાળા મિત્રો ઘડીક બેસીએ લોગ ને પછી આખો દી ન હોય. હવે આપણે જવાનું મેન લોકેશન ને હવે ને ભાઈ સામૈયા ને બધું છે. તો જઈએ અમે બસમાં ભાઈ પાછા આપણે બેસી ગયા છીએ. દુકાને હતા આપણે અત્યાર સુધી. તો ચલો નીકળીએ. ત્રિકમનગર સોસાયટી આપણે પહોંચી ગયા છીએ અને બધે ઉતરી ગયા છીએ અને આપણે સામૈયા ને બધું કરવાનું છે. તો છેલ્લે સુધી બહેને બધું એટલે બધું આપણે ભાઈ કન્ટિન્યુ કરશું.
સામાન્ય ભાઈ આપડા પૂર્ણ થઈ ગયા ને હવે ભાઈ એને જમવાનું હે ભૂખે એવી લઈ ગઈ હે ને ભાઈ લઈ ગઈ ને ભાઈ ભૂખ હવે જાય હાલો તો હાલો ભાઈ તૈયારી ભાઈ બધી થઈ ગઈ અત્યારમાં ભાઈ જમી લઈએ પછી થોડું કામ હે ને તો સિટીમાં ભાઈ આપણે નીકળવાનું થાય જમવા જો આપણે ભાઈ બેસી ગયા છીએ એને એવું બધું ભાઈ મસ્ત મજાનું જમવાનું છે એસડીએમાં લઈએ હજી થારી ક્યાં ગયો આવ્યો વાઘ આવ્યો એટલે બે જાટાનું હોય મોડું વાત ત્યારે બટકું મોટા મૂક્યું નથી ભાઈ મિત્રો અત્યારે ભાઈ અમે નીકળી ગઈએ હું અને એસડી બંને જઈએ છીએ એમ સિટીની અંદર ભાઈ 8.5 કિલોમીટર આપણે કાપવાના ભાઈ થોડું કામ હે ને એ માટે પહેલી વખત ભાઈ સિટીમાં બધે રખડીએ એ અને કામ આપણે પોતાનું લોકેશન ઉપર તો અહીંયા બધે હાલવું પડે આપણે અહીંયા કંઈ કારણ કે આપણે જોયું તો હોય નહીં જોઈએ મિત્રો ટ્રાફિક જુઓ તમે ખાલી અત્યારે મિત્રો સારું કાંઈ એમને આપણે અમદાવાદ રહ્યા નકર આપણે ટ્રાફિકમાં કંટાળી જઈએ મિત્રો હાઈવે ઉપર ભાઈ અમે ચડી ગયા એ જોઈ લ્યો ભાઈ ટ્રાફિક જુઓ તમે ખાલી આમાં ભાઈ એને જરીએ કોઈ કહી ગયા ને એટલે મોરો કોક આવે દે ને ઠાઠું આવવા દે ભટકાવું હોય ને ભટકાવું તો બે ફામ અહીંયા મજા આવે તો મિત્રો ફટાફટ નીકળીએ પાછું ટાઈમે પાછું હોય ને આપણે રમાઉન્ડ લઈને ક્યાંય પૂછવાનું છે ભાઈ સિટીની અંદર આપણે આપણું કામ પૂર્ણ કરીએ અને ભાઈ પાછા આપણે નીકળી ગયા ને અત્યારે ભાઈ સાંજ પડતા પાછો ભાઈ ટ્રાફિક વધી ગયો બોલો આમ જોઈ ગયો જોયું તમે એસટી ભાઈને આપણે પાછી ડ્રાઇવિંગ કહી દીધી આપણે પાછો કંઈક બ્લોક બનાવવો પડે ને આમાં જ્યાં આવે ત્યાં મિત્રો આમ જ્યાં ઉતરે ને આમ ત્યાં ઉતરે ધ્યાન રાખીને ભાઈ કેરફુલી ડ્રાઇવિંગ કરવું પડશે મિત્રો ટ્રાફિક એટલે યાર વાત જવાની આપણે જોયું જ નથી ભાઈ પાછા આપણે સિટીમાંથી થઈને પાછા ભાઈ આવી ગયા આપણા લોકેશન અને સ્ટેજ બેજ આપણે ભાઈ મસ્ત મજાનું ગોઠવેલું હતું તો તૈયારીઓ થઈ આગળ રાઉન્ડ ભાઈ ટૂંક સમયમાં જ ભાઈ ચાલુ થવાનું છે જોઈ લ્યો ભાઈ રામાપીરનું આપણે સ્થાપન અમારા રાઘવેન્દ્ર ફ્લેટના પ્રમુખ શ્રી પતુભા આવું સરપંચ શ્રી તમને સ્વાગત કરાવું. બલરામા પીર કી જય. હવે લગભગ સ્વાગત હવે રામામંડળ આપણું પૂર્ણ થઈ ગયું અને સવાર પાછા અમે નીકળી ગયા છીએ જો રિટર્ન થઈ ગઈ ને મસ્ત મજાનું ભાઈ મોર્નિંગ થઈ ગયું છે અમદાવાદની અંદર આપણું
આપણે તો ભાઈ વહી ગયા હતા ભાઈ અત્યારે મસ્ત મજાની કલાક 2 કલાક નીંદર કરી લીધી હતી હવે એને ભાઈ પાછા સ્લેપ મારી દીધા મોડેલ આપણે પૂર્ણ થઈ ગયું છે લાઈવ પ્રસારણ તો આપણે મૂકી દીધું હતું જેટલી એને થોડી હજી ક્લિપ લીધી છે જન્મને ભાઈ એટલું આપણે બતાવવાનું રહી ગયું હતું એટલે આપણે સ્ટુડિયો એરિયા સ્ટુડિયો એમાં ભાઈ આવી ગયું એટલે જોવું હોય તો એમાં જોઈ આવજો ભાઈ સફર ભાઈ આપણો હજી ચાલુ છે તો આજ સાથે ભાઈ આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરી દઈએ છીએ ને ભાઈ નવો વ્લોગ ચાલુ કરી દઉં તો વિડીયો કેવો લાગ્યો કેવો ને કમેન્ટ કરીને જણાવજો ચેનલ ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા આ વ્લોગને આપણે અહીંયા પૂરો કરી દઈએ જય દ્વારકાધીશ રામ રામ જોવાની